આ રોજ નહીં હવે હા સોનો રહ્યો એ વધારે લાગશે ને તો વધુ આ બધું ચોથી પોનીની પરબની તો પપ્પા નોકરી જતા પેલા અને અત્યારે તો ગાઈસ આપણે નાઈ રેડી થઈ ગયા તો બહારનું વાતાવરણ બતાવી દઈએ જો સુરત થાય નહીં આપણા ગણપતિ હતા અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી આપણે ચા નાસ્તો કરી લીધો છે અને મમ્મી ચા મેં આ તો વહેલી બે ગુડ મોર્નિંગ જય માતાજી ખાવા માટે બેઠી ભૂખ લાગતી હતી ને એટલે અત્યારે હા પરોઠો છે ચા ન મરચું ઓકે તો ગાઈસ હવે આપણે જઈએ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા તો હવે ચલો ને સ્કૂલે જઈએ આપણે તો ચા નાસ્તો કરી લીધો મીતુભાઈ સ્કૂલ જતા રહે મીતુભાઈ પપ્પા ઉઠી જશે ગુડ મોર્નિંગ જય માતાજી મીતુભાઈ પપ્પા ચા નાસ્તો કરવા બેઠા છે ચા નાસ્તો કરી લે ને આપણે છીએ તે રવડામાં હવે કોમ કરવાનું છે તો કોમ કરીએ આપણે તો ગાઈસ આપણે કોમ બમ પતીશું અને નીચે જઈએ મિત્રાજના પપ્પા આવું કરે જોઈએ ગાડી ધોવા છો તો મિતુન પપ્પા તો ડાલું ધોઈ છે અને અહીંયા અવાજ ખાલી કરવા માટે પાણી ગાડીને ચાલુ કરી દો જે કિંજલબાને એવું કરીશ ઘરમાં માનું ઉઠ્યા કે નહીં ઉઠ્યા છે ખબર માનું ઓ માનું માનું જો માનું તો હવે ઉઠી છે માનું જય માતાજી માનું તો ઊંઘી રહ્યા છે પણ હવે ઉઠ્યા છે રોવી છે કિંજલબા હું કરીશ ગુડ મોર્નિંગ જય માતાજી માનું ઉઠ્યા છે રોવી છે કરીશ લેડ તો આપણે માનન જોડે જઈએ થોડી વાર મસ્તી કરાવીએ માનન માનો આ બેટા જો માનું તો ઊભા થઈ જશે આવો અલે 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 આતર એ માનું તો નહીં આવતો આપણા જોડે હેડ બાઈન હેડ લઈ જાઓ બાઈન હેડ હેડ આટા એ માનું તો આવી જશે આપણા તો માનું બાદ આપણા જોડે આવી જશે જો માનું જય જય કરો જોઈ ટાટા કર માનું ટાટા કરો બેટા ટાટા કરો જોઈ ટાટા નહીં કરું ચાલ આવું કરસ કરો ને ટાટા નહીં કરું કોઈને ના કરવું હોય તો લેડા તો હવે આપણે ઉપર જઈએ કામ કરવા માટે આપણે નીચે આવી જઈએ પપ્પા બેઠા છીએ અને કિંજલબા કરીશી કપડાં ધોઈશી કિંજલબા તમારા કાકા મને મૂકીને ના આવી જાય બોલો અત્યારમાં શી ખબર તક ના આવી જાય માનું કરીશી માનું અહીંયા લે બાઈન લઈ જાઓ માનો જો માનું તો ફોનમાં તલ્લિંગ થઈ જશે તો ગાઈ તમારે ઘેર ચૂડેલો આવી જઈશ રેલગાડીઓ ને હવે ચાલુ થઈ જઈશ મને કહેવાય ચૂડેલ તો ગાઈસ માનુબા તો દડો બેટ રમી છે હા જો દડો બેટ ચાલુ કરી દીધો માનું એ તો રમવાનો જો ગાઈસ આ માનુબા તો જો પાઇપલાઇન વળગી પડે છે વરસાદમાં માનો એ માનો જો માનુબા ચાલુ પાણીએ વળગી પડે પાઇપલાઇન કિંજલ શું કરવા જઈ હતી લ્યો ડુંગળી બટાકા
ડુંગળી બટાકા લે આજે તો મજા ના આવી એમ. ઓહો જો આ બાજુ એ મિતુની મમ્મી શાકભાજી પેલી એ કરે જો શાકભાજી લઈને આવ્યા હતા ને આપણો તે શાકભાજી ધોવાય છે જો. આપણે કપડાં લઈને આવી જશે ઉપર. કપડાં ચાલુ છે ધોવા સુકવવાના છે. અને મિત્રાજના પપ્પા તો રિહાઈને હેડ્યા છે ચોખા એવું છે. હું તો કીધું રિહાઈને હેડ્યા છે. તો હવે આપણે કપડાં સૂકવી દઈએ. મેં કિંજલબા શું કરીશું ને હજુ કિંજલબા તો હજી કપડાનો પાર આવ્યો જ નહીં. કિંજલબા કપડાં ધોવી સી અને આપણે હવે કપડાં મૂકવી દઈએ. જમવાનું થઈ ગયું અને જમવા બેઠા. મીતુભાઈ હા સ્કૂલથી આવ્યા. મીતુભાઈ પપ્પાને બધા જમવા બેસી જશે. ખીચડી શાક ને રોટલી છે. મીતુભાઈ પપ્પા છાશ કાઢી છે. માનું બાપેન ઊંઘ્યા છે. માનું આપણે જમી લઈએ. જમીન પછી મળીએ. સર પોચ વાગવા આવ્યા છીએ અને આપણે ઊંઘી રોટલીએ મળબોડું ધોઈને ચા મૂકવા આવ્યા છીએ રહોડામાં. અને માનુબાન તો પગ લેવું છે તે જો કેવું કરે છે. હોય એવું માનું ચા થાય તો મીતુભાઈ પપ્પા મીતુભાઈ ઊંઘ્યા છે. જો મિત્ર ચમનું મજા બોલો ખરા. હા બાલ કપાઈ દીધા ને આજ તો. વામ ના મિતુન પપ્પા અમારે નથી. હું બોલીશ થોડું. એ ટ્યુશન બુશન નહીં જવાનું એવું છે. જો માનું તો અમારે બાન રખડવાનું ચાલુ કર્યું. ચોકલેટ ખાવી તો હું ચોકલેટ ખાઈ જ લઈને આવ્યા તને તે હે લે આમ આપું. જો પેન હમણાં હતા બપોર પાછા વધરા આવ્યા છીએ આજે તો. જો માનું હું લેવું હવે ના જો માનું તો મમ લેવું છે ને જેવું કરે છે. હું લેવું માનું ચોક્કસ છે મમું તો માનું બન તો મમ લેવું છે આપીએ એમને. નાનું બેન કાજુ લેવા તો એટલે જો કાજુ ખાવાશે તો માનું બેન કાજુ લે. માનું બા તો સેવા કરે છે. એ ના ના એ માનુભાઈ હાથમાં આપણા હાથમાંથી પડી છે. માનુભાઈ લઈ લીધી લે. લે બીજું લેવું છે. હા આપણે જો પાછા પથ્થર વાગશે. નીચે ના જતી હા બાવ આવશે મિત્રા. માનુબા તો મેં તો ભાઈ ઊભા થઈને આવી ગયા છે. માનુબા વિતાડી છે અમને તો બહુ. અને આપણે ચા મૂકીએ છીએ હવે ચા ખાઈશો. જો કેવું કરાવી છે. આ બાયનેથી પેલા બાયને આવે છે પેલા બાયનેથી આ બાયને આવે છે. બીજું કોઈ કરતો નહીં. મેં તો મને પણ ચા પી તો ચા મૂકીએ છીએ આપણે તો. એ માનું આવ પાછો આવો અજય જો. તો ગાઈસ માનુબા તો ઓદરાને બોલાવી છે. તો એ પેલી બાજુ ઓદરા બેઠા છે તે ઓદરા જો આપણે કપડાં સુકાઈ જશે. કપડાં લઈ લઈએ. માનુબા તો ઓદરાને બોલાવી છે. ઉતરાણ બુતરા ભય છે જોરદાર ઓદરો આવ્યા છે ને તે. તો હવે આપણે જો માનુબા તો જબરજસ્ત કરી છે. એ માનું માનું સમજો જે એ ઉપું આવ્યું. ટ્યુશનથી ઘરે આવ્યા ને ઠેલો બદલતા હતા. નવો લાયા પપ્પા આપણા જોઈએ હવે. તો આપણે જોઈએ શું થાય. જો આ પપ્પા આપણા આ માનું અને આ મમ્મી એ ભૂ આઈ જાય માનું તો મમ્મી માનું
માનું મમ્મી બોલાવો ટાટા કહી દે મોમાં ટાટા કહી દે તાતા ટાટા કહી દે તો મમ્મી બોલાવો આવજો આવજો તાતા 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 હા રે તું બેન જા આય 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 કે હન મેડમ મારો કપડા વાળો છે હે ના છોકરા એને છે પપ્પા કોણ જોવા છો તે ઠેલો લાયા તો મને કીધું જ નહીં જીએ ચલો લા પેલો લાય તો ખબર નહીં ના તમે કીધું તાર મમ્મીએ કીધું છે ના મને તો ખબર જ નહીં જેવો સહારો તો ગમે હવ હારો જોઈ ને તા એ જોવાનું એમ નતા હમ અમે સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ તને આપીએ છીએ જોરદાર સાચી વાત છે એમ એ પપ્પા લાયા ને પેલા મોજા હતા પપ્પા લાવ્યા છે પછી નવી નાઇટી કોક લાયા છીએ આ પપ્પાએ પહેરીએ ઊભા થઈ જુઓ બાબા મારા માટે લાવ્યો તાર પહેરવાય તમારા માટે કે મારા માટે તારા માટે બેનાય માટે ને? થઈ જશે એટલે મેં પહેરી દીધી હવ લે માનું મોજા મોજા પેલા લે. કાર્ગો 300 રૂપિયા લે 300 ની કેટલાની આવે છે કાર્ગો નાઇટી હા ને 300 રૂપિયા લીધા કાલે આવ્યો પાછો આપણે શનિવાર દાદાના મંદિરે હનુમાન દાદા મંદિરે કાલે જવાનું બરોબર ને નીતુભાઈ હવ અને આજ તો જમવાનું હું બનાવું તો વિચારી કોઈ નહીં એમ યાર. એ વિચારી આ કપડો તો મતાર વાળો હજુ એટલે હું જલ્દી વાળું તો માનું ઉતરતી નહીં કેમ કરવાનું છે? શું કરું એ માનો માં જોડે આ જાય જા મામા જોડે આ જા. મામા જોડે જવું છે જાય હા પણ એ કોઈ જો મોમો ગોળો થઈ ગયો માનું કે માનું કે મામો ગોળો થઈ ગયો મામો ગોંડો થઈ નહીં જો મામો ગોળો થઈ ગયો કે નહીં માનું અમુક થયો. માનું અમુક ગોળો નહીં કે માનું અમુક તો કરે એમ કહું આપણે રસોઈ કરવા જઈએ છે મીતુભાઈ પાછળ કોક કોમ કરી છે મીતુ શું કરો છો બેટા આ જોવાનું બધું જોવું એવું છે મમ્મી ઉપર આવ્યા છે મમ્મી જય માતાજી દાદી જો મમ્મી આવું બેટા આજ તો ઘણા દિવસ પછી આપણને સૂરજ આથમતો જોવા મળ્યો છે સરસ મજાનો સૂરજ દેખાય છે પાછળનો ખાસા દિવસ 4-5 દિવસે જોવા મળ્યો અત્યારે સુધી તો નહોતો મળતો જોવા વરસાદનું વાતાવરણ થઈ ગયું હતું એટલે તો આપણે રસોઈ કરવાની ચાલુ કરીએ હવે જેમ કે 7 વાગી જશે હવે રસોઈ કરીશું મીતુભાઈ બોલાવીશી દાદી પહેલા આપણે જેવું હતું મમ્મી તો જૂની વાતો કરે છે મીતુભાઈને ખેતીનું એ બધું પહેલા તો ખેતી જ થતી ને આપણે તો જમીને ને મમ્મી હા જો મમ્મી હમણાં તો જમીને નથી વગર જમીને ભેંસોને રાખતો હતો છોકરા દુઃખ વેઠી કામ કરી જાય ભાઈ ના પપ્પાએ પહેલા નોકરી થી કામ 500 રૂપિયા પપ્પા 300 રૂપિયા નોકરી જતો હતા તો ભગવાનની વેરાવણી હા 300 જો પેલી એ કરી હતી પોઈ પાવાની પોનીની પરબડી તો પપ્પા નોકરી જતા પહેલા 300 રૂપિયા બોલ અને અત્યારે પેલું કઈ પછી 500 જો 5000 ની નોકરી કરી એ તો 15 વર્ષ કરી પહેલું એ તો મને ખબર છે 15 વર્ષ એ તો મને ખબર છે એ તો 15 વર્ષ આ પપ્પાએ નોકરી કરી એક જ જગ્યાએ તારા પપ્પાએ તો બહુ કામ કર્યું દાદાએ તો ને પહેલેથી જ આવો ને આવી જ તકલીફોમાં તો તો હવે બધી વાતે સારું રાખીને જીવનદારી કરીએ એમાં નવા દાદી એમને પેલી હતી શાકભાજી રાંધવા દઈએ એવું હતું જો પહેલા તો આપણે બહુ અને પરિસ્થિતિ પેલા તો 4 વાગે ઉઠે દાદો ને દીકરા ને નદી અંગાર લઈ ગયો ના એવી તકલીફ હતી ત્યાં નાની નું જગન થાય અત્યારે તો પણ આપણે ફૂલ વેરામાં તો વાળી વેરા પણ બધી એવું ના થાય ને પપ્પા પહેલા નોકરી જતા હતા પછી આ તાર પપ્પાએ વાહન લાયા
હા, પપ્પાની પછી? નોકરી આ બધાય 500 નોકરી જતા દુકાનો દીકરો બન્યો બધાય 500 પછી આ આઈકન મળ્યું જંગલમાં ઘરે ત્રણ ભાઈઓ છે પણ એક જ હતું ને પહેલા આ એક જ પૈણાન દીકરાન બન્યા તે ભવને પૈણા પૈસા ને તારા ઘર કરી ને તારા પૈસો રૂપે બોલ કે અજંતભાઈ મંદી 10,000 રૂપિયા દીધા અને ઘર કર પછી લોન લીધી એ ગઈ જતો કઈ લોન લીધી ના છોકરા કઈ ના બધું ડોબો મારીને બધું કરી બહુ મારી વાત જરિયમથી ઘરમાંથી જેને હાનો એક જોડ બે કરાવે ને ઘેરથી ઘરમાની પહેરાવે ત્યાંથી ચોક્કસ છે નાખી જરિયમ થી ઘરો અને તમારે તો નવો મીતુભાઈ ને દાદી બે તો જૂની વાતો કરે છે અને હવે તો આપણે તો રોધવા જઈએ જેમ કે ભાઈ રોધવાનું મોડું થશે આપણે વાતો ખબરમાં બેસી તો એટલે તો આપણે રસોઈ કરીએ આજે તો રસોઈમાં ડુંગળીનો ભજીયો બનાવવાની ઈચ્છા છે એટલે બનાવી દઈએ આપણા પપ્પા ઘરે આવ્યા ને મમ્મી કંઈક રોવો છે જોઈએ મમ્મી હા ચમ રોવું છું કઈ રોતી નહીં ના રોવું જ છું નહીં રોતી દેખાય તા ઓવા તો દેખાય તો જોતી બતાવો જો આ દેખાય જ છે ને રોવું છું જો જો આ પગમાંથી પાણી આવે તારા પપ્પાએ મારી બાબા ચમ મારી મમ્મીને એટલે તારા પપ્પાએ મારી પણ સાચી વાત છે પપ્પા નાઇટી નવી લાયા છે એવી છે પણ જેટલી વખત પૂછે તું તારા પપ્પા નાઇટીનું તો રોએ નહીં ને એને મેં તો બહુ પૂછું છું આ રોશે નહીં હવે હા સોનો રહ્યો એ વધારે લાગશે ને તો વધજો આ બધું ચોટી જો કોમ કરી રોય હા રોય હું તો હું તો ના સારી ખાલી હું જોઉં ને બોલતો હોય તું હશું ડુંગળી લાગે ડુંગળી આવે આમ તો કશું નહીં એટલે ડુંગળી લાગે શું કહેવાય હા હા હું પણ વાલો છે ને એટલે ડુંગળી લાગે હા એવું હોય ને એટલે મને ડુંગળી લાગે ખબર છે તને જમવાનું તો કીધું શું બનાવવાનું હા નહીં કેવું કીધું અમને ભાઈ ગાય છે કંટાળશે કે આખો દિવસ ગયા વખત ક્યાં ક્યાં કરો છો સારું આમ તો ગાઈસ આપણા એ પોતું તોડતું હતું ને જે ચકલી કા જે હોય એ જો આજે અહીંયા આવે છે જતું રહેશે જો જો જતું રહ્યું પેલું રહ્યું તે જતું રહ્યું જો આજુ છે એ રહ્યું તે કાલે તો આ પીળી ટી શર્ટ છે ને એ ઊંચું કરતી હતી જતી રહ્યો હા જતું રહ્યું કબૂતર એ છે ને તે અમારે પોતું એ થોડું તોડ ગયું અને હવે અહીંયા આવ્યા પછી પાછળ અમારે આખું ગળું છે ને તે એ ઇંગલ ટક 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 કરે જ આખો દિવસ ને મમ્મી કાલ તો કઈ સટલેન ઉડી હતી એરી આખી મેં કીધું કાલ તો કઈ સટલેન જબરું ઉડી હતી તો ગાઈસ આપણે જમવાનું થઈ ગયું છે અને નીચે દાદાને દાદીને જમવાનું આપી દીધું આજે કંઈક જીવડો આવ્યો નતો વધારે મમ્મી હા જીવડો નતો આવ્યો ના તો નહીં આ જમવાનું થઈ ગયું હા આ શાનો ભજ્યો છે ટીકડી કહેવાય એને શાને ડુંગળીની ટીકડી એ ડુંગળીનો ભજીયો સાદી કે મરચું મરચું થોડું જ તે આટલું તો બહુ થઈ ગયું છે તો છે ઓકે સાદી ખીચડી ખીચડી દૂધ હા તો ગાઈસ હવે આપણે જમી લઈએ તો ગાઈસ વાગ્યા છે 10 વાગવા આવ્યા છે અને હવે આપણે નવરા થયા છે કચરા પોતું થઈ ગયું છે વાસણ બી ઘસાઈ ગયા છે મીતુબેન પપ્પાને બહાર ઊંઘી ગયા છે તો વિડીયોનો અહીંયા જ એન્ડ આપીશું તો ગુડ નાઇટ જય માતાજી અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને PS વાઘેલા ચેનલનો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી